સારા 3 દિવસમાં આજ મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે ડોલે ડોલે દેવાનો દરબાર રે ડોલે મારું આવો કાળા માથાનો માનવીને જાગી ગયો આજ સારા 3 દિવસમાં પોપટીની માં આજ મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે એ આજે બોલાવે બ્રહ્મા આવજો બોલાવાનું કારણ આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં બોલાવી સુધી ઉની આંખમાં આવતી આવો કાળા માથાનો માનવીને જાગ્યો છે આજ સારા 3 દિવસમાં હું મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે મારી વચ્ચે રાજ તો ડોલવાના ધરતી પર તરફ ગુના કરું અરે જે ઇન્દ્ર
એટલો બધો ક્રોધ ના કરો. આના વિશે હું પણ કઈ નહીં જાણતો. તો આને વિશે જાણી શકો. આટલું મોટા વિષ્ણુ. તો વિષ્ણુને બોલો. આજે બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવજો. કામ તો જેવ ઇન્દ્ર ને પડ્યા છે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે દેવગુરુમાં કામ તો યુદ્ધ પડ્યા. ત્યાં જે પેલાના ઋષિ મળ્યો હજારો વર્ષ જમ કરતા છતાં મારા ઈને ઉઠ્યા હાથમાં આવતી આવો કાળાના માથા માનવીને જાગ્યો. ત્યાં જે 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસને ડોલાવી રહ્યો. આજ વિશે તમે જાણતા હોય ડોળ કાળા ધરતીમાં જુદા કરું. નહીં ઇન્દ્ર રાજા, શાંત થાઓ. જેવી તમારી ઇન્દ્રપુરી ડોલે છે એવું જ મારું વહીવટ ડોલે છે. હું આ વિશે કાંઈ નથી જાણતો. તો આ વિશે જાણી શકો. મહાદેવ, તો મહાદેવને બોલાવો. હે આજે વિષ્ણુના સંકટ ભોળાના થયા રે. નથી જાણતો, ઓલો નથી. બેઠી છોકરીને બતાવો. આમ જ બોલાય છે. આ નથી જાણતો, ઓલો નથી જાણતો. આદિ શંકર પોગલે રંગ ડોલી. હજી કહું છું, બેઠી છોકરી બતાવો. અનંત મત હું નથી ઉભો રહેવાનો, મોદી સાહેબ ઉભા રહેવાના. હા, તને ઉભો રાખો. આઈસ્ક્રીમ આપો, આઈસ્ક્રીમ. ક્યાં જાઉં? એ શંકર બાળા
બોલાવવાનું કારણ બ્રહ્મા બોલાવે છે, આ બ્રહ્મા અત્યારે બોલાવવાનું કારણ વિષ્ણુ બોલાવે, ઇન્દ્ર બોલાવે, આવું છે. આ ઇન્દ્ર રાજા અત્યારે બોલાવવાનું કારણ જાવ તો ઈદ ભયા આજ પેલાના ઋષિ મળ્યો હજારો વર્ષ કરતા સદા મારા ઈદની વાંચી હતી આવો કાળા માથાનો માનવી જાજો આજે 3 દિવસમાં મારું ઈદરા છે ડોલાવીને છે આની જગત જાણતા તો ગોદરાના ધરતી પર જુદા કરું. ઇન્દ્ર રાજા શાંત થાવ એ કોઈ તમારું દર્શન કરાવવા નથી માંગતા. એ લાડીલાલ અને પ્રેમીલાલ મારો ભગત છે, એક શેર માટીની ખોટે અહીં આવ્યા છે. એવા ઇન્દ્ર સાયા ઇન્દ્ર પુરી યજમાન રાજાને સપના આપું કવે કૌતી શંકર કોનો પુત્ર થયો નથી ને કોનો પુત્ર થાય છે. પૂજારી મહારાજ ખમણ ખાવા ગયા. પૂજારી મહારાજ તમને ખમણ ભાવે? નહીં. પૂજારી મહારાજ મને એક સપનું આવ્યું હતું. એ ભાઈ આને કેમ ચપલા માર્યો ભાઈ? એમ નથી કેતો પૂજારી મહારાજ, મને એક સપનું આવ્યું હતું. એ બોલો રાજા બોલ્યું. હા 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 હું કીધું બોલા સાથે ભોળાનાથે કીધું કે રાજા અજમલ તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ કોણ કે રણછોડ તે તમારા મનની ઈચ્છા પૂરી કરશે, પણ સાથે સવા શેર ઘીના 4 લાડુ અને જળજમનાની જાળી લેતું જવાનું કીધું. કેમ લાડવા ઘણા દી દ્વારકા ભેગા થવું ભાઈ એ તો ઠીક. હમણાં 3 દેવ આવ્યા હતા આવીને કરી ગયા. કેમ ભાઈ બોલાવ્યા હતા? પૂજારી મહારાજ મેં કોઈને અહીં નતો બોલાવ્યા. અમને કોઈ કઈ ટકવા નથી દેતું. આઈને મેં અહીંયા જગ્યા કરી એમાં તમે એને બોલાવ્યા ટીપાવી નાખ્યા.
પૂજારી મહારાજ તમારું મંદિર છે અહીંયા તો અનેક આવતા હોય, મને શું ખબર હોય? મંદિર અમારા બાપુ હતું તો અમને ટીવી નાખ્યા. તો પછી એમાં હું શું કરું પૂજારી મહારાજ? આ શું બોલજો? હા મેં આમાં કઈ નથી કર્યું. આપણે દ્વારકા ભેગા થાવ. દ્વારકા હા હા પણ ત્યાં કોન્ટેક્ટ કઈ રીતે કરવો તમારો? દ્વારકા જઈજો આગળ ત્યાં ટાવર છે ત્યાં નીચે અમે છે ને હું માર ચલો બેઠા છે. હા હા અને મારો નંબર લઈ લો. બોલો. 98 મોઢું ઉઠાણું એમાં નો નવું મોઢું ઉઠાણું તો ન હા રિલાયન્સ નો કાર્ડ છે ફોન નહીં લાગે. નહીં લાગે. હા બિલ્ડિંગ ની જે ટાવર છે ત્યાં નીચે અમે બેઠા છે. કઈ વાંધો નહીં. બરોબર. એ હાથે જંગલ તોડી દે અજમલ ચાલિયા રે. છોડીને